જો ભાઈ હવાના નીકળ્યા હતા, રસ્તામાં જતા હતા તો મેં જયેશને કીધું ભૂખ લાગી છે, રાતે મેં ખાવા નહીં બનાવ, એટલે આજે પવન છોલે કુલચેમાં આવી ગયા છે. જોઈએ હવે કેવા ટેસ્ટ છે. બહુ સમય પછી આજે પવન છોલે કુલચેના છોલેનો સ્વાદ લેવાના છે. પહેલાં તમને એડ્રેસ બતાવી દઉં. ખૂબ જ ટૂંકો વિડીયો અને બહુ જ સારો વિડીયો છે. શેર કરી દેજો, ફોલો કરી લેજો. જો હરણી સમા લિંક રોડ છે, તમે જોઈ રહ્યા છો આ જે રોડ છે હરણી સમા લિંક રોડ છે, અને ગેસ પંપની બરોબર બાજુમાં રોજે સાંજે તમને પવન છોલે કુલચે મળી જશે. ચાલો ટેસ્ટ કરીએ પવન છોલે કુલચે. જોઈ લો આ રીતના તમને જોવા મળશે પવન છોલે કુલચે. દિલ્હીના મશહૂર પવનભાઈ અહીંયા છે, તમને છોલે કુલચે બનાવીને આપે છે. જોઈ પવનભાઈ બોઇલ છોલે घर से ही लेके आते हैं तैयार करके. देखो भाई આ તમારી માટે બિલકુલ ફ્રેશ છોલે બોઇલ કરીને તૈયાર કરીને લઈને આવે છે, અને આ ગરમા ગરમ તવો તૈયાર છે અહીંયા તમારી માટે. જોરદાર તમે કહેશો એવો તડકો લગાવી તમારી માટે છોલે કુલચે પવનભાઈ તૈયાર કરે. ગરમ તવા પર જોઈ લો જીરું મૂક્યું છે ફ્રાય કરવા માટે. બહુ જ સરસ એવા છોલે કુલચે પવનભાઈ અહીંયા બનાવે છે. આ છે તમારા ટામેટા ડુંગળી અને જીરું. જોઈ લો બિલકુલ ફ્રેશ બની રહ્યું છે તમારી માટે. તડકો તૈયાર થઈ રહ્યો છે ને. हाँ वही बात तो भाई जो स्पाइसी, ये स्पाइसी चटनी होता है क्या? लहसुन अदरक का पेस्ट. ओके लहसुन अदरकનો પેસ્ટ છે પવનભાઈ આમાં નાખ્યો, અને આ થઈ રહ્યું છે તમારો તડકો તૈયાર. જોઈ ભાઈ પવનભાઈ अभी जो छोले तैयार किए हैं वो ग्रेवी में जाएंगे. अच्छा चलो જવા દો. જોઈ લો ભાઈ ગરમા ગરમ તમારી માટે જે છોલે તૈયાર કર્યા હતા એ ગ્રેવીમાં જતા રહ્યા છે, અને આવી રીતે કંઈક તમારી માટે છોલે તૈયાર થાય છે. જો છે ને બહુ જ સરસ એવો તડકો મોઢામાં જોઈને તમને પાણી આવી જાય એવા છોલે ભાઈ તૈયાર કરે છે પવનભાઈ. તો ભાઈ જોઈ લો છોલે તમારા તૈયાર થઈ ગયા છે ગ્રેવી સાથે, અને એ 70 રૂપિયાની પ્રાઇસમાં તમને છોલે કુલચે ખવડાવે છે. જો ભાઈ તૈયાર થઈ ગયા છે તમારી માટે. બિલકુલ ધનિયા જોરદાર અહીંયા ગાર્નિશ કરી દીધા છે. પવનભાઈએ જે છોલે તમારી માટે તડકો મારીને તૈયાર કર્યા છે, આ એક બેઝિક વસ્તુ તૈયાર કરીને રાખી છે. હવે તમે જે પણ ડિશનો ઓર્ડર આપશો એને ફરીથી એક્સ્ટ્રા અલગથી જોરદાર તમારી માટે સ્પેશિયલ તડકો લગાવશે અને તમને સર્વ કરશે. હું બતાવું છું તમને આગળ, વિડીયો જોતા રહે. પવનભાઈએ જે છોલે તૈયાર કર્યા છે એને એક વાસણમાં કાઢી લે છે. અહીંયા બિલકુલ ચોખ્ખા, અને તમે જોઈ રહ્યા છો ભાઈ આખી લારીની અંદર એકદમ સાફ સફાઈ ચોખ્ખું રાખે છે, અને એકદમ હાઇજીનનું પણ ધ્યાન રાખી અને તમારી માટે છોલે કુલચે તૈયાર કરે છે. ફક્ત 70 રૂપિયા જેવી પ્રાઇસ પર જોરદાર એવા છોલે કુલચે તમને ખવડાવે છે. જો તમારા ઓર્ડર અનુસાર તૈયાર થઈ રહ્યું છે. જોઈ લો અહીંયા તડકો લગાવે છે. આ ગયા ફરીથી છોલે. બીજી વખતનો તડકો. હા એટલે તમે જે ઓર્ડર આપો ને એ પ્રમાણેનો તડકો લાગે, અને તમે જેવું કહો તીખું મીડિયમ જે ખાવું હોય એ રીતનું બનાવીને આપે ગરમા ગરમ. જોઈએ બટર છોલે કુલચેનો ઓર્ડર આપ્યો હોય તો આવી રીતે બટરમાં તમારી માટે બની જવાના છે. ચીઝવાળું કહેશો તો ચીઝવાળું. भाई आ गया छोले. जोई लो छोले कुलचे का कितना लेते हैं पवन भाई? 100 रुपये में. बराबर. और 100 रुपये में कुलचे कितने देते हैं? 2 आते हैं. फिर एक्स्ट्रा अगर कुलचे चाहिए तो 1 20 का आएगा. अच्छा एक તમને અલગથી જોઈએ તો 20 રૂપિયામાં મળી જશે. બટરમાં છોલે તૈયાર થઈ ગયા છે, અને આવી રીતે પ્લેટ સર્વ થઈ રહી છે. જોઈ લો ભાઈ આ જે છે 2 છોલે ને આખી પ્લેટ તૈયાર કરી રહ્યા છે અમારી માટે પવનભાઈ. જોઈ લો ઉપરથી ઓર બટર ભાઈ બટરમાં કુલચે તમારા શેકાઈ રહ્યા છે. જોઈ લો બટર તમે છોલે કુલચે કહો એટલે બટરમાં કુલચે, બટરમાં છોલે એવી રીતે તમને તૈયાર કરીને આપે છે. પણ આના 100 રૂપિયા છે, અને પેલા રેગ્યુલર તમે લો તો 70 રૂપિયામાં. ઓકે તમે જોયું ભાઈ બટર છોલે કુલચેનો ઓર્ડર હશે તો આવી રીતે કુલચે તમારા બટરમાં, છોલે તમારા બટરમાં. અહીંયા જોઈ રહ્યા છો એકદમ બટર જ બટર છે, અને ટેસ્ટ કેવો છે એ બી તમને હું બતાવીશ. આ આવી ગયું સલાડ. और कुछ बाकी है नहीं? इसके साथ अपने छाछ भी बेचते हैं ना. छाछ का कितना लेते हैं? 30 रुपये. 20 रुपये. 20 રૂપિયામાં તમને ફ્રેશ છાશ પણ આપે છે. બહુ જ સરસ એવો પવનભાઈ. पवन कितना टाइम हुआ होगा अपने को? 3 साल हो गए. 3 साल. 3 વર્ષથી પવનભાઈ જોરદાર એવો ટેસ્ટ આખા વડોદરા શહેરને આપે છે. હરણી સમા લિંક રોડ પર છે, અને રોજ शाम को क्या टाइम होता है अपना? शाम को 6 से 10 बजे तक. 6 बजे आ जाते हो? मतलब में 6 बजे कस्टमर को डिश मिल जाएगा? સાંજે 6 વાગે રેડી ડીશ મળી જશે, એટલે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી આવી જશે. બટર છોલે કુલચે દિલ્હીના મશહૂર તૈયાર થઈ ગયા છે. જોઈ લો ભાઈ
અમારે મોઢામાં પાણી આવે છે, ભૂખ લાગી છે, મસ્ત બટરમાં છોલે તૈયાર થઈ ગયા છે. હા ફટાફટ હવે શૂટિંગ બંધ કરો તો ખાવા બેસીએ. ચાલો તો છોલે કુલચે ખાઈએ, તમને બતાવીએ કેવો ટેસ્ટ છે. જો ચાલો ભૂખ. જો ભાઈ મેં તો ટેસ્ટ કરું છું કેવા લાગે છે. જો બહુ મસ્ત લાગે છે. આખા વડોદરામાં ના ખાતા હોય ને એવા છોલે કુલચે છે મસ્ત. આમ જોઈ લો ભાઈ, મસાલેદાર છોલે કુલચે તમારી અને માટે છોલે તૈયાર છે. છોલે પણ છે ને આમ મોઢામાં મૂકતામાં જ આમ મેલ્ટ થઈ દાંત જાય. વગરના હોય ને તે ખાઈ શકે એવા છોલે કુલચે અચ્છા, છે. એટલે છોલે એકદમ મેલ્ટ થઈ જાય એવા છે ને. એટલે ભાઈ જો ઘરેથી જોડે બધી સલાડ વસ્તુઓ, છે. હા તીખી ચટણી છે, મરચા છે, લીંબુ છાશ પણ છે, છાશ પણ આપે છે. છાશ જોઈ પણ લો છે. તો બધી જ વસ્તુઓ ભાઈ એકદમ ફ્રેશ તમારી માટે તમારા ઓર્ડરથી તૈયાર થાય છે. જોઈ લો. મેં ટેસ્ટ કરી લીધું. હવે જેસ તમને ટેસ્ટ કરીને બતાવશે કે કેવું છે. ચાલો ટેસ્ટ કરો ફટાફટ. ચાલો તો હું તમને ટેસ્ટ કરીને બતાવું. પહેલાં અહીંયા આવો, તમને બતાવું. જો છોલે એકદમ એવા મેલ્ટ થઈ જાય છે જેવું સંગીતાએ તમને ખાઈને બતાવ્યું. જો એકદમ બેસ્ટ છોલે આમ તમારી માટે તૈયાર કરીને લાવે છે, અને બટર પણ જો એકદમ જોરદાર નાખીને આપે છે. હવે આપણે ટેસ્ટ કરીએ કે કેવા છે છોલે અને કુલચે. પવન છોલે કુલચેનો ટેસ્ટ કેવો છે આપણે ટેસ્ટ કરીને જોઈએ. ચાલો જો આ લીધું આપણે છોલે બટર ને કુલચે, અને આ ટેસ્ટ કરીએ આપણે. બહુ જ સરસ એવો ટેસ્ટ છે. એકદમ તીખું પણ નહીં, એકદમ મીડિયમ પણ નહીં, આમ ટેસ્ટી જાણે તમને એવું લાગે કે બસ ખાયા જ કરીએ. સાથે જે મારા જેવા તીખું ખાવાના ચાહક હોય એમની માટે ગ્રીન ચીલી તો તૈયાર છે જ, સાથે ઓર તીખી ચટણી પણ આપે છે. જોઈ લો, આ તીખી ચટણી છે. આને તમને એક્સ્ટ્રા જોઈએ તો પણ મળશે. અને જો મરચું તો આપણું બહુ ફેવરેટ છે. બહુ જ બેસ્ટ છોલે કુલચે બનાવે છે. ફરીથી તમને એક વસ્તુ કહેવા માંગીશ કે જે કુલચે ઉપયોગ કરે છે, હા આ જે કુલચેનો ઉપયોગ થાય છે બિલકુલ ફ્રેશ, રોજ જે તમારી માટે લાવે છે, કોઈ પણ એક્સ્ટ્રા સ્ટોક હોતો નથી એમનો. બહુ જ સરસ. અને 70 રૂપિયા જેવી પ્રાઇસની અંદર ભાઈ તમને છોલે કુલચે ખવડાવે છે. બટર, ચીઝ, માંસો એના એક્સ્ટ્રા 100 રૂપિયાવાળા અલગ અલગ હોય છે. સાથે જે છાશ જોઈ રહ્યા છો 20 રૂપિયાની અંદર તમને છાશ પીવડાવે છે. કોઈ પણ પાણીના મિલાવટ વગર. તમે જોઈ રહ્યા છો મસાલો, મીઠું બધું જ તમને બિલકુલ જોરદાર એવું ટેસ્ટ સાથે છાશ પણ મળી જાય. તો એક વખત જોરદાર તમે પવન છોલે કુલચેના છોલે ટેસ્ટ કરવા આવજો. અમને તો બહુ ભાવે. જે છોલે આની અંદર યુઝ થાય છે, જે છોલેની ક્વોન્ટિટી આની અંદર વપરાય છે, તમે જુઓ રોજના રોજ બિલકુલ ફ્રેશ છોલે તૈયાર કરાય છે. અને કોઈ પણ વસ્તુ એવી નથી કે ભાઈ તમને ખાવાની ના ભાવે. બિલકુલ ટેસ્ટી લાગશે અને તમને મજા આવશે. રોજના છોલે બિલકુલ ફ્રેશ બનાવે છે. કુલચે તમારી માટે બેકરીમાંથી એકદમ ફ્રેશ લાવે છે. બટર, ચીઝ રેગ્યુલર બધા જ છોલે કુલચે એમની પાસે અવેલેબલ. જેવું તમારી સામે ગ્રેવી બનાવવામાં આવી, અહીંયા તમને છોલે બતાવું છું. જોઈ લો કે ગ્રેવીની અંદર ટામેટાં, ડુંગળી એવો મસાલો એટલો જ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે. અને તમને ખાલી છોલે જે મોટા છે એટલા જ દેખાશે. બાકી ખાવામાં બિલકુલ જોરદાર અને ટેસ્ટી છે. ખાલી છોલે પણ તમે ટેસ્ટ કરશો તો બહુ જ મજા આવશે. એટલે કાચી ડુંગળી કે એવું કાચું ટામેટું નહીં દેખાય. એકદમ મસ્ત થઈ ગયું છે. હા નામ ગ્રેવી એકદમ એક રસ જાણા થઈ ગયો હોય ને એવા તમને છોલે લાગશે. બહુ જ ટેસ્ટી, બહુ જ મજેદાર છે. એક વખત જરૂરથી આવજો. તો ભાઈ પવન છોલે કુલચેનું જોરદાર એવી પાર્સલ સુઈ ગયા છે. આ રીતે તમને છોલે હા ડબ્બામાં અંદર છોલે આવે છે અને કુલચે પણ મસ્ત કુલચે અલગથી પાર્સલ કરેલા છે. બહુ જ સરસ એવું પાર્સલ આવે છે. જો આ રીતનું જોરદાર એવું પાર્સલ તમને તૈયાર કરીને આપે છે. એટલે તમારા કુલચે પણ ઠંડા ના થાય, છોલે પણ જોરદાર ગરમા ગરમ રહે. સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી તમારી માટે ગરમા ગરમ ટેસ્ટી છોલે કુલચે, દિલ્હીના મશહૂર પવન છોલે કુલચે તમને હરણીસમા લિંક રોડ પર ખવડાવે છે. જેમાં રેગ્યુલર જે છોલે કુલચે છે એમના 70 રૂપિયાની પ્રાઇસ છે. સિંગલ બટરની અંદર માંગો તો 100 રૂપિયા, સિંગલ ચીઝની અંદર માંગો તો 100 રૂપિયા, ચીઝ બટર બંને સાથે માંગો તો 120 રૂપિયાની અંદર
દરેકમાં 2 કુલચે આવે છે. એક કુલચે એક્સ્ટ્રા લેશો તો 20 રૂપિયા લે છે. અને પવનભાઈ બધું જ તમારી માટે ફ્રેશ બિલકુલ રોજનું રોજ તૈયાર કરીને લાવે છે. કુલચે પણ બેકરીમાંથી ફ્રેશ લાવે છે. અને તમે એમની લારી જોઈ રહ્યા છો કેટલી સાફ સુથરી અને એકદમ હાઇજીન સાથે છે. તો ભાઈ ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો. દિલ્હીના મશહૂર પવન છોલે કુલચે ખાવા જરૂરથી આવી જજો. ફરીથી મળું છું હું તમને નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી.